પ્રીતિબેન અને વિક્રમભાઈ, તમે હું વિડિયો બનાવવાથી શરમાવશો? હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ. તો ફાઇનલી આજે ફરીવાર સુખનો સૂરજ ઉગી ગયો છે, કારણ કે આજે આપણે જઈએ છીએ દુકાનનું શોપનું ઓપનિંગ કરવા. આજે 6 તારીખ થઈ ગઈ છે, આપણે કીધું 6 તારીખે આપણે ઓપનિંગ કરીશું. તો આજે ઓપનિંગ કરવાનું છે, તો જોઈએ કોણ કોણ આવે છે ઓપનિંગમાં. અમે તો ફેમિલી જઈએ છીએ, પણ કોણ કોણ બીજા આવે છે ને આપણી શોપ ક્યાં છે તમને કહી દઉં. રાજુલામાં સિટી છે ને, આપણે અહીંથી 12 કિલોમીટર દૂર છે મારા ગામથી. તો ત્યાં આપણે શોપ કરી છે કપડાની, જેન્ટ્સ વેર. તો ત્યાં જવાનું છે આપણે. અત્યારે બધું રેડી થઈ ગયું છે ને મુહૂર્ત છે 10-10:30 વાગ્યા પછીનું મુહૂર્ત છે, 10:30 થી 11. તો એ ટાઈમે ભોગવાનું છે, પણ આપણે કલાક વહેલા ભોગી જઈએ, કેમ કે જયસુખ તો ક્યારના વૈયા જાય છે. તો ડેકોરેશન કરવાનું છે ને, તો ડેકોરેશન વાળા આવ્યા છે ત્યાં. તો જયસુખ ને બધા છે ને, હવે અમે જઈએ છીએ અત્યારે. તો જો બધો સામાન આમાં છે ને ભાઈ, એક પેંડો ને સેવડા છે, સેવડો પેંડા આમાંયથી પેંડા છે. બોક્સ છે બધા, સીધું બોક્સ અંબાવી દેવાનું. એવી રીતે બોક્સ 4 કરી લીધા છે. એક આઠેલો 4 કર્યો છે ને ભાઈ. અમારે ઘણી બધી વસ્તુ કાપરી લેવાની છે, તો ભૂલાય નહીં, પહેલાં ફોરીનો ફરી દઈ. પ્રીતિ, તું રેડી છો કે? હા, હું રેડી છું. બસ ને ભાઈ, માએ હું કેટલી જોડી કપડાં ચેન્જ કર્યા અત્યારમાં, તો ખબર પડતી નથી કે કપડાં પહેરું. કપડાં બાબતે બહુ કન્ફ્યુઝ થયો. કપડાની દુકાન કરું છું, કપડાં પહેરવામાં કન્ફ્યુઝ થાઉં છું. વિચાર કરો, ગ્રાહકને શું સલાહ આપી. તો પણ જો આપણે છે ને આ પહેરી લીધા છે, સૂટ પહેર્યો છે. મને કે જાયમાં નહીં, પછી મેં કીધું સૂટ પહેરી લઉં. આવું છે કાંઈ કોમેન્ટ કરજો, સૂટ સારો છે ને? કેમ કે સૂટ સારા લાગે છે એવું લાગ્યું. આપણે કપડાં નવા છે અમારા પાસે, એક નહીં ઘણા છે, પણ નથી મજા આવી. નવા કપડાં છે મસ્ત. ના આ કપડાં વાઇટ જ હતા એવું નથી, જો સારા જ હતા કપડાં, પણ ન મજા આવી. એટલે આ પહેલે છે ને, હવે હું છે ને બધો સામાન ફોરેનમાં ભરવાનો છે અત્યારે મારે. જો દાદાએ કીધું ત્રણ સમસી ને લોટી ને અગરબત્તી શરીફર આ બધું લઈ લીધું છે. બાજોટ, આ 500 પાલોના તોરણ છે, બધું છે ને ફોરેનમાં ભરી લેવાનું થાય છે. રેડી પ્રીતિ? હું બધું ભરે રાખું ઘા ફોરેલમાં, કેમ કે ભૂલાઈ જાય. પેલા યાદ દેવ રહે ને, બધું ફોરેલમાં ભરી દો પેલા, એટલે ધક્કો નહીં ઘરે ને લેવા ધક્કો થાય પાછું. અવાજ બદલી જાવ શું પ્રીતિ? એવું લાગે હે? આમ થાય, ઉજાગરા વધી જાય ને હમણાં, એટલે અવાજ બદલી જાય. કેમ કે હમણાં ભાઈ એક હું ને જઈશું કામ, તો ભલે 2 કહેવાય, પણ એકલાથી બધું કરવું પડે, અઘરું પડે. કે હારે જવું પડે, બધા હારે કામ કરવું પડે ને, એટલે થોડુંક અવાજ બેસી ગયો છે ઉજાગરા કરી. કેમ કે 12-1 વાગ્યા સિવાય બધી હોતો જ નથી. 1 વાગે હોવાનું, સવાર વહેલું જાગી જવાનું. એટલે હવે ઉજાગરા રહે છે એવું લાગે છે, ડેલી ઉજાગરા જ રહે થોડા, પણ કાંઈ નહીં, લડી લેવું જે થાય સોચા આગળ. તો વ્લોગમાં રહેજો અને મસ્ત સબસ્ક્રાઈબ કરીજો, કોમેન્ટ કરીજો. અને એ શોપ ઉપર ને તમને શોપ વિઝિટ કરાવું, કઈ રીતે આપણી શોપ છે. નવા હોય એને, જૂના છે 2-3 વર્ષ આઈડીમાં, એને ખબર જ છે કે હું છે વિક્રમભાઈની શરૂઆત ક્યાંથી કીધી. પણ નવા સબસ્ક્રાઈબર હોય એને માટે કહું કે વ્લોગમાં રહેતો સબસ્ક્રાઈબ કરજો નવા હોય ને. વ્લોગ ઠેઠ સુધી જોતો ખબર પડી જાય કે આપણે શોપ કરી છે. મસ્તના રેડી થઈ ગયા છે, ફોરીનો સામાન બધો મૂકી દીધો છે. બધા માણસો અમુક વહી ગયા છે, અમુક બાકી રહ્યા છે. જઈશું તો સવારના વહી ગયા છે. હવે અમે બધા વાહ રેડી થઈ ગયા છે, હવે જઈએ છીએ. પ્રીતિ રેડી? તમારે વિશ્વાસ રેડી થઈ ગઈ છે, મારો વિવેકભાઈ રેડી થઈ ગયો છે. જઈ લો મારા વિસા બેટા, હું પહેરા હે બૂટ પહેરા હે. બૂટ પહેરીને જો લે ધોય નહીં હાલ છે ભાઈ, કાંઈ વાંધો નહીં. હાલો કંચન મારા માન બધા આવે છે, જાગુ ને જઈશું વે જશે. અરે વાહ, હાલો ડગલું. વિદ્યા કા છે? વિદ્યા તો અરે વાહ, બગાડ છે પ્રીતિ, રહેવા દે, ખોટા બગાડ છે. બગાડ છે, રહેવા દે. બૂટ પહેરવા જો, અરે બૂટ તો તરફ અરે મારા ઢીંગલા ને ભાઈ કેવા આવાડી રાજુલે લઈ લે આપણે. કેવા લેવા? આવા લેવા ફડાક લેવું, ફડાક. હા, ફડાક પહેરવું, આવું ફડાક. આ પહેરવું છોકરી હે. હા, મોગરી તો છોડ્યું ને, એમને ઘડી તો આર્મી નોકરી લે, ઘડી તો છોકરી બની ગઈ. ઈ કે કાકા પોલીસ બની જા, હું પોલીસ બની ગયો એમ કે. કાકા પોલીસ બની તો આર્મી બની ગયો, આર્મી. ચાલો હવે બધા જઈ રાજુ કંચન બધા વયા જશે મેજિકમાં, નમી જાય છે 4 વ્હીલ. બાપા ઓહે પણ ઓડી ગયો. ગાડી ચાલુ કરો બાબુ, ગરમી થાય. બધા મેકઅપ આવ્યા બહાર. તો હવે ફાઇનલી આપણે છે ને શોપે પહોંચી ગયા છીએ રાજુલા. તો મસ્ત મજાનું આવું કરી નાખ્યું છે. હું હતો નહીં હાજરમાં, જઈશું કે કરાવ્યું છે બધું સરસ મસ્તનું કરીને. તો અંદર આ રીતે કર્યું છે. પહેલાં તમને શોપ દેખાડ દઉં. મજા કંચન મજામાં? એવું છે જો ભાઈ, પ્રીતિ બધી મામીને બધા આવજે જાગુન.
મજામાં છો? કેમ છો? કોણ? એવું છે. તમે ભોગી જાવ અમારી પહેલા. હા. બાકી જો મારા ફૂઈ, મારા મમ્મી ને બધા ગોરદાદા ને હા આપણે 11 વાગ્યાનું મુહૂર્ત છે ને મુહૂર્ત છે ને આપણે 11 વાગ્યાનું આપણે મુહૂર્ત છે એટલે મુહૂર્તની વાટે બધા જઈએ. બાકી તો કૌશિકભાઈ આવી ગયા છે. કેમ છો? મજામાં? બસ એકદમ આનંદ ને અભિનંદન કોંગ્રેચ્યુલેશન નવી શોપ કરી છે ભાઈ. બહુ ખુશીની વાત છે કે અમારે સોશિયલ મીડિયામાં ફરી એક ક્રિએટરે આજ નવું સોફાનું ઓપનિંગ કર્યું છે. થેન્ક યુ. કેમ છો? મજામાં? કોંગ્રેચ્યુલેશન વિક્રમભાઈને. થેન્ક યુ. જો આ છે મારા મામા છે, અમારા પપ્પા. કેમ છો ભાઈ? થેન્ક યુ. તમે ક્યાં દેવો છો બાજુમાં? કેમ કે તમે રાજુલામાં આવી જાઓ બાજુમાં એમ હથવારો થઈ જાવ પછી એટલે તો કહું છું. તો હજી ઘણા બધા આવવાના છે આવ્યા નથી ને મુહૂર્ત છે આપણું 11 વાગ્યાનું એટલે હજી દાદાએ નથી આવ્યો ટૂંકમાં. તો કાંઈ નહીં બ્લોગમાં રહેતો જે ક્રિએટર આવે છે કોઈ પણ આપણા સબસ્ક્રાઈબ આવે છે બધાને વિડીયોમાં દેખાડશું ને દાદા આવે પછી બધી વિધિ ચાલુ કરીશું. આવું જ પડે ને એમ કહેવાય કે અમારા રીતિબેન નવી દુકાન ઉદ્ઘાટન કરતા હોય એટલે આવું જ પડે અમારે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. આવે 2-3 હજી દુકાન નાખી જાય પ્રાર્થના ભગવાન નાખવાની જ હોય ને. અમે પેંડા ખાવા આવીએ. તમારા બધાને પેંડા ખાવા તો બહુ લાવ્યા. એમને પેંડા ખાવા આવી એમાં બધાય ભેળા છે એટલે મજા કાંઈક અલગ જ હોય હે. યસ યસ. તમે અમારા હાટું નાખ્યું હોત તો અમે નો શોપિંગ કરે. મારા હાટું પાછું કરી દીધું હું. હાલો પાછી છે અમારા હાટું નાખો કા. હા હા હવે તમે અહીંયા અમારા હાટું નાખો બધા હાટું. હાલો ગોરદાદા ડાબે મારા સોનલબેન આવી ગયેલા છે પ્લસ માં રેખાબેન આવી ગયેલા છે. હજી ઘણા ક્રિએટર આવવાની બાકી છે. હવે ગોરદાદાની તારે સમય મળે જોઈ લો. ગોરદાદા કપ કે હું રસ્તામાં છું પર તારે આવે કેટલા હાલતા બધા અહીંયા ભેગા થઈ ગયા છે જોઈ લો. અહીંયા કૌશિકભાઈ બધા આવ્યા છે પણ બધા લોકો આવી ગયા છે જોઈ લો. અહીંયા મધુ મમ્મી કંચનબેન કેમ છે કંચનબેન? મજા પાણી પી લીધા? હા પાણી પીધે રાખજો ને ગરમ ખાઈ જાય. આદિકાને બહુ દાતા આ જોઈ લો બધા આવી ગયા છે. ચાલો મારા બ્લોગમાં બને બધા ક્રિએટર આવે બધાને મળવાની છે બહુ મજા આવશે. તો હું જાઉં ગોરદાદા જોજો કે શું કરવું પડશે. જો કે અહીંયા બધા વિધિની વસ્તુ રાખી દીધેલા છે. આ છે મારા શોપ ને તમારા બધાને સપોર્ટથી હું ઉદ્ઘાટન કરવા જઈશ. કેવા લાગ્યા તમારું કમેન્ટ કરી બતાવો. મારા શોપની ઓપનિંગમાં ગુજુમાસી આવી ગયેલા છે. ગુજુમાસીને મળીને મને બહુ સારા લાગ્યા. ગુજુમાસી કેમ છો? બસ એકદમ આનંદ. તમે અમને અહીંયા બોલાવ્યા બહુ મસ્ત. મને પણ આનંદ આવી ગયો કે ગામમાં આપણે પ્રીતિબેને બોલાવ્યા. ગુજુમાસી ફર્સ્ટ વખત જોયો. કામ હતું ને તોય નથી જોયા. તો જોઈ લો ગુજુમાસી બહુ ડાયલોગ બોલે છે. બધાને વિડીયોમાં બોલે એક મારા વિડીયોમાં બોલો તો બોલી જ નાખવાનું હોય ને એમાં હો. બોલો બોલો. કે પ્રીતિબેન અને વિક્રમભાઈ તમે હું વિડીયો બનાવવાથી શરમાવશો તો નહીં શરમાવાનું. વિડીયો બનાવવાનો ચાલુ જ રાખવાનો. ચાલુ તો છે પણ હજી હું કહું છું કે ચાલુ જ રાખવાનો. થેન્ક યુ થેન્ક યુ. ધારાસભ્યો છે એના રિબિન કાપવાની પણ હીરાભાઈ કહે છે કે છોકરીના કપડાં બહુ સારી વાત કહેવાય. બોલો શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. કુળદેવી માત કી જય. રણછોડ રાય કી જય. સોમનાથ મહાદેવ. તો આપણે શોપનું ઓપનિંગ કરી નાખ્યું છે અને હીરાભાઈ નાચે કરાવ્યું છે. હીરાભાઈ આવી ગયા છે. થેન્ક યુ હીરાભાઈ. આપણે આવ્યા પધારા. ખૂબ આગળ વધ બેટા અને ખૂબ તરક્કી કરો બેટા. મારા શોપની ઓપનિંગમાં ઘણા બધા માણા આવ્યા. મને જોઈને બહુ સારા લાગ્યા. બહુ આનંદ છે.
વધારે મને વિશ્વાસ રહેતી નથી. જોઈ લો હીરાભાઈ આવ્યા ને માસી છે ને બધા છે, મારા ગામના સરપંચ છે. આ જોઈ લો મારા સાહેબ હવે પેંડા બેસવાના. મારા સરપંચ હા પાડું પડે હીરાભાઈ એટે બાટલે હા હીરાભાઈ આવીને આવી ગયા છે. હવે આપણે વિધિ કરવાની, કેમ કે આપણે વિધિ બધી અંદર કરવાની હતી એટલે રિબિન પહેલા કાપી. બહાર વિધિ કરી હોત ને તો રિબિન પછી કાપે, પણ રિબિન પહેલા કાપી છે ને. હવે આપણે છે ને અહીંયા બધી વિધિ કરવાની છે. અહીંયા તો માતાજીનું સ્થાન છે અને અહીંયા આપણે વિધિ થવાની છે. બધી વિધિ અહીંયા કરવાની છે. આપણે બધા વિધિના રેડી થઈ ગયેલા છે. વસ્તુ જોઈ લો, અહીંયા ગોરદાદા બેસી ગયેલા છે. અહીંયા લાગતા જગા નથી નતા, અહીંયા બે પટલા આમાં આમાં હસવાઈ ગયેલા છે. ને અહીંયા ગણપતિ દાદા બેસી ગયેલા છે, અહીંયા મારા ગોરદાદા બેસી ગયેલા છે, અહીંયા બે મારા બેસી ગયેલા છે. બધા મારા ફેમિલી જોઈ લો અહીંયા છે. આ ગોરદાદા બીજા ગોરદાદા છે. તો હાલો આપણે પૂજાના વિધિ સ્ટાર્ટ કરીએ. સોમનાથ મહાદેવ इष्ट देवताभ्यो कुल देवताभ्यो ग्राम्य देवताभ्यो स्थान देवताभ्यो वर्णी हिरण्यगर्भाभ्याम धर्म अर्थ कार्य मनोकामना सिद्धयेत ત્રણવાર બંને જણા વિષ્ણુ ભગવાનનું નામ લઈ જાઓ. ઓમ વિષ્ણવે નમઃ. નૂતન વેપાર આરંભે ભગવાન ગજાનન ગણપતિ દેવતાનામ પરિવારજનાનામ સૌકુટુંબીજનાનામ વિવિધ ઉપચાર બ્રાહ્મણાનામ સદાસમયાનુસારેણ હરિમ પુનર્પંચતરીશ્યે જળદ્રવિદ્યામુતતે નમઃ જાતે શિવાર્ગ. ઓમ મંગલ શિષ્ય મુખે વિષ્ણુ કંડેર ગૃહમારિતા મૂળ પુત્ર સત્યમ અને લોટમાં ઓમ સર્વદેધાના ડબો 8 વાર બે અંગૂઠા લઈ જાઓ. ઓમ બમ મુરણાય નમઃ. ઓમ 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 મુરણાય નમઃ. હિરણ્યેન સવિતાર દેવ દેવ્યાદિ સ્મરણસ્યન્ન ભગવાનને ગણપતિનો પરિવાર પૂછો ખાતમાં રાખો. તમે તેમની એટલે બેઠા છો માતા અસોમાદાની ગર્ભતમ આત્મદાસી ગર્ભતમ લક્ષ લાભજિતિ બુદ્ધિ મહાગણાદિ લોપયન્તે સકૃતસા સરસ્વતી પરિદાસો એસે ભગવતી જ્યોતિ ને આમ ઓમ હરિ ઓમ શ્રી નારદ નાની જ્યોતિ અહીંયા જો પડે નાની જો માલ્યાદિની સુગંધેની માલત્યાદિની મેઘભૂમયાની તાને ઓમ પાનાય કર્પૂર પૂરેણ મનોહરેણ સુવર્ણ પાત્રો દર્શન કલિત્યવાસા સહ સંગતેન દેવી વિષ્ણુ દેવાદેવી વિષ્ણુ માહિતી બેઠા બેઠા માતાજી જોડે મને સદા નાયકમ પ્રિયા નિત્યમ ત્વામ સ્વસ્તિ વરવંદુનઃ નારદ્યા સ્વસ્તિ શ્રી સાક્ષાત ધર્મ કલ્યાણ શ્રી હા આવડે તો છે ભાઈ. બસ હવે અહીંયા એક એકડો કરવાનો અને એક પાસે લીટો. હા આગળ ને સ્વાહાય સ્વાહા હરિમપાનાય સ્વાહા. શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી
જય કુળદેવી ખોડિયાર માત કી જય ખોડિયાર માત કી જય તો હવે બધી વિધિ થઈ ગઈ છે, અમુક વિધિ બાકી છે તો પ્રીતિ કરે છે. શ્રેષ્ઠ લક્ષ્મીશ્ચ બદનાવ હોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપોષેનો વ્યાત છે એટલે સરસ થાય એકદમ. પાણી રાખવું છે થોડુંક દાદા, પાણી રાખો તો. સાક્ષાત ધર્મ કલ્યાણ પિતા વિનાયક નિત્યમ ત્વામ સંસ્થાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી બ્રહ્મ્યાદો સર્વકાર્યા રેડી. રણછોડરાય કી જય, દ્વારિકાધીશ કી જય. ચાલો પ્રીતિ બેન. તો આ અમારા મહંત છે, અમારા ગામ રણછોડરાય મંદિરના પૂજારી છે. બાપુ ને બધા આવ્યા છે. નવોપનીમાં આશીર્વાદ દેવા આવ્યા છે. તો ભાઈ બધી વિધિ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. શોપનું ઓપનિંગ મસ્ત મજાનું થઈ ગયું છે. બહુ સરળ દાદી અને સિમ્પલ મસ્તનું થઈ ગયું છે. ઘણા બધા ક્રિએટર આવ્યા છે, ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર આવ્યા છે. કેમ છો વિષ્ણુભાઈ? મજામાં? ભાગવેશભાઈ ને બધા. ચાલો ભાઈ હવે છે ને પેંડા ને સેવડું હાલો ભાઈ બધાને આપે રાખો. સારી નહીં આમ તો ઠેલી ઉપાડો હું તમને કહું. આમ તો કઈ પોગડ છે બધા નંબર બોલો તમે બધું વ્યવસ્થિત બોલો. લાવો નાના છોકરા છે. હાય હાલો બોક્સ લાવો અમે બહાર ગયેલા હતા, સોડા પીવા ગયા હતા. એક કેમ આપો છે આમ? બાકી કોણ છે? બધા બાકી છે કે માંડવી દાણા છે ભાઈ? પોગાણું જો લાવ્યા છે માંડવી દાણા. તમે શોપનું ઓપનિંગ કરો અને બોક્સનું ઓપનિંગ કરો. યસ આવું છે કે નવું લાવ્યો ને આપણે છે ને ભાઈ એકમાં અડધો પેંડો હોય છે, જેના ભાગમાં હોય એને એકમાં હું છે બટકો વધ્યો અડધો, એકમાં અડધો નાખી દીધો. હવે જેના ભાગ હોય ને અડધો આવશે. જો ભાઈ પ્રીતિ હવે તો કામ કરવા લાગી ગઈ છે. વાહ પ્રીતિ વાહ. શીખવું પડે ને, शर्माने का नहीं है, કામ કરના હે. ऐसे कुछ नहीं चलता। યસ ગરમી થવા માંડી ऐसा हम એવું છે. હા. તમને નો સેટિંગ આવડે પાછા આવો તો રાજુલા આવો છો બદલાઈ નાખો. હા બદલાઈ નાખો, નહીં ફાવે તો પાછા. ચાલો જમવાનું જવું તો ઉતાર રાખો છો સમજાવ. ચાલો પેલા જમી આવી, પેલા ખરીદી થઈ જાય, પછી કંઈક જમવાનું કંઈક ગળે ઉતરે જાવ તેની ઉતરે એવું જમવાનું છે. ખાવું જોઈએ. હોની બેન થોડાક લેટ છે પણ પોગી ગયા છે ટૂંકમાં. હા રેડી હાલો ભાઈ હવે જવાનું છે જમવા બધાને. હાલો પ્રીતિ કંચન. હા હાલો ભાઈ બધાને જમવા જવાનું છે. ભૂખ લાગી કંચન? એને રાંધીને કેમ કે પ્રીતિ એમ નહીં એમ કે રાંધીને કેમ કે હું કેવું બીજું એને કાંઈક સંબંધીમાં भले रांधी लेके हांजे खाई जाओ हांजे खाई जाओ बस के दिए वे હા પછી કોઈ દી નહીં આવો. પછી કોઈ દી નો આવે તો તમે આવી જાઓ, હું પછી આવું, મારે તો પાછું છે કન્ટિન્યુ હું આવું. હાલો હવે અમે નીકળી કીધું હું તમે જમવા ખોટી છે ને થોડુંક અમને દુઃખ લાગ્યું છે. તમે કીધું એમાં આવી જાઓ. આપણે નેક્સ્ટ ટાઈમ છે ને સ્પેશિયલ જમવા આવશું બસ. ઠીક, હાલો વાંધો નહીં. હાલો ભાઈ હા જમી આવો તમે. યસ તમે આવતા નથી વાંધો નહીં. બહુ કીધું પણ હવે તમારા સંબંધીમાં જમવાનું છે એટલે કાંઈ ત્યાં ન કરે બહુ પણ પછી એ કરે બીજી વાર ગોઠવી એટલે કાંઈ વાંધો નહીં. હાલો નહીં એને સંબંધીમાં કીધેલું છે કે અમે અને નેક્સ્ટ ટાઈમ તમારે ઘરે રાખી. હા ઘરે આવો ક્યારેક. હા ઘરે આવજો. હા અરે આવશે ઘરે આવે ને હુકમ નો આવે નહીં તો પછી હું નહીં જાઉં તમાર ભેડી ભોજપુરી બોલે પૂરી કાઈ ના તો ફ્રેન્ડ પહેલી બધા કામ આપણે પતિ ક્લાસ આપણે આવી ગયા બધા જમવા માટે જોઈ લો અહીંયા જ બધા વસ્તુ મળ્યા નથી હો જી બાકી છે હજી ખાલી બે વસ્તુ મળ્યાનું એક સાસ મળે બસ પૂરી ને પાપડનું આ જોઈ લો બધા લોકો અહીંયા જમી ગયેલા છે અહીંયા છે કૌશિકભાઈ ભરતભાઈ અહીંયા છે બધા એટલે આ છે માં હોનીબેન બધા લોકો છે અહીંયા ગુપ્પા હર્ષિયા તનસબેન અહીંયા બધા લોકો આ જો આમ જોઈ લો આ બધા આપણી છે બધા જોઈ લો
મારે વિશ્વ મારે પણ નથી દીધી તો હોની બેલ લઈને વહી ગયા અહીં રમાડશે હાલો ભૂખ લાગી ગયા છે 2-2:30 બજી ગયેલા છે આપણે જમવાની હાલો પેલા જમી લઈએ હું આવે ખાવા જો જમવામાં છે પનીરનું શાક, બટાણાનું શાક ને આમ તો બટેટા દાળ છે ડુંગળીની રોટલી કીધું કે ઘટશે ભાત જેવું કઈ ભાત આપશે અને એક ભાત ભાત આપે આગળ જો હવે બધા જમવા બેસી ગયા છે. ઝડપ રાખો ઝડપ નકર ઠરી જાય હા રોટલી ઠરી જાય તો બધું ઘરે નહીં ઉતરે. હાલો કૌશિકભાઈ ફરી પધારજો. વાંધો નહીં. મહાદેવને ખૂબ પ્રાર્થના કે તમારી દુકાન આ દુકાન છે ને આવતા વર્ષે 2 દુકાન થાય, ફૂલ હાલે, ફૂલ પ્રગતિ કરે એ ભગવાન ભોળાનાથને પ્રાર્થના. થઈ ગયા હોય તો ક્ષમા કરજો ના ના આમાં ક્યાં ભૂલ છું આવે અમારી ભૂલ છે. હાસવમાં કાંઈક કહો વાંધો નહીં. જમાડ્યું પેટ ભરી બહુ મજા આવી છે જમાડ્યું. રેડી ને ભરતભાઈ રેડી ને કાંઈ વાંધો નહીં. વજન ભલે કિલો વધી જાય પાછા ઘટાડી નાખજો 8 14 ને પાછો બધા વધી જાય. હાલો તમે તો રાજુ લાવતા જ હોય દુકાને જ આવવાનું. આવું છે કાંઈક હાલો જઈએ. ચાલો હવે બધા રજા લે છે દયાબેન પાછા કહી દેવ છો પેટ પૂજા કરી લીધી હવે નીકળી હવે પાછા કહી દેવાનું. હવે પછી એક દી હા જમીન આવી ગઈ હે પાછા દુકાને વેલી ત્યારે બધા લોકો વહી ગયા દયા પેની ત્યારે આપણાથી બધા લે છે પ્રીતિબેન એમ કે હાલો પાછા દુકાને આવો તો હાલો હવે પાછા આવીએ તો પાછા દુકાને આવી જાય. હમણાં છે ને કલેક્શન બહુ મસ્ત કલેક્શન છે એટલે અને ભાવ વ્યાજબી છે. અમે જો મસ્ત ના કપડા લઈ લીધા છે, તમે પણ આવજો ખરીદી કરવા અમારા પ્રીતિબેન ની દુકાને. હવે અમારે જવું છે ઘરે. હવે બધા જાય કંચનબેન હોત જાય કંચનબેન રોકાઈ જાવ અહીંયા હવે અમારે આગળ પડી જાય રાવા દે. હાલો ભાઈ આગળ જાઓ. લઈ જાઓ તમે ખાઈ જાજો માં બધા જાય છે જોઈ લો માં કાં ગયા માં અહીંયા પાણી પીવા ગયા છે હવે બધા લોકો જવાનું કે બાય 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 હવે પાછા ક્યારેક મળીએ. હા આજ મજા આવી ગઈ બધા સાથે મળીને. તો પ્રીતિ તો સેવડો ખાવા બેઠી જ છે. આપણા ભાગમાં ભાઈ પેંડા આવ્યો હા પેંડો ભાગમાં નહીં આવ્યો ને સેવડો તો આવ્યો ને. આમાંથી તો પેંડા ખાઈ ગયા સેવડો મેં હા ખાલી 1 થી 2 બોક્સ વિધા એમાંથી પેંડા તો કાઢી નાખ્યા છે, ખાલી સેવડો વધ્યો છે ને સેવડો પેંડા મારા ભાગમાં હસોડા નથી મેં ખાધા જ નથી ને બધા જમી ગયા જમી લીધું પેંડો ખાધું બાકી જમી લીધું છે ને તો કેળા વિધા છે થોડા તો કેળા ખાઈ લીધા બધાએ ખાધા એટલે આપણે આવી ગયા બધા ખાધું જ આપણે જો મસ્ત ભાઈ હું લાવ્યો હતો ને જેટલા બોક્સ છતાં એ બધા બોક્સ મસ્ત ના ઘટાય નથી વધાય નથી બધા દેવાઈ જાય બધાને બોક્સ બધા પૂરા થઈ જાય રેડી કમ્પ્લીટ બધામાં એક પેંડો ને સેવડો નાખીને આપણે રાખ્યું હતું તમને ખબર જ છે એ બધું અપાઈ ગયું છે ને વેસાઈ ગયું છે ટૂંકમાં વધ્યું નહીં ઘટ્યું નહીં મસ્તનો ટાઈમ મસ્તનું ક્લિયર બધું પૂરું થઈ ગયું છે. તાની ફ્રેન્ડ મારા પાસે મળવા આવી ગયેલા છે જોઈ લ્યો તમે મોડા પોગા ને એટલે સેવડાની પેંડો પૂરો થઈ ગયા વેલા આવે મતલબ એને પરાણે વિશ્વાને 100 રૂપિયા રોકડા તો ખાતા નાખી દીધા. ગૂગલ પે કરીને આપ્યા બેટા રૂવાની નો હોય જાણવું પડે તો ફ્રેન્ડ ફાઇનલી તમારા બધાને સપોર્ટ હોય આ બધા મારા હાટું ઘણું છે તમારા બધાને પૈસા નો આપવાની હોય આશીર્વાદ આપો એટલા ઘણા આવજો ઘરે 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 ગાવો. હાલો હાલો તમે આવજો. ટાટા. ટાટા 8 થઈ જાય છે અને હવે છે ને આપણે જવું છે બધું સામાન ઘરે લઈને કેમ કે આજે વધારે સામાન હતો એટલે 4 આપણે અહીંયા લઈ આવ્યા છીએ કેમ કે સામાન ઘણો બધો બાજોટ હતા પછી ઘણું બધું છોટી છોટી વસ્તુ હતી બધી ગાડીમાં ભરી દીધી છે. પ્રીતિ હાલો રેડી બકાલું તો જાશું ઘરે જમ ટમેટા બહાર જાય આજે જઈશું ઘરાક ઘડીક મૂકી દો પછી બારી દઈ દો પાછળ મૂકી દો વાંધો નહીં પછી ટ્રે વગર આ લઈ જાઓ ને. અંબાઈ તો ખરી હું તો વિડીયો લઉં तो हेलो आप लोग हमारा ये पूरा कौन से लाइक शेयर फॉलो कर दीजिएगा ना और गाएगा जल्दी सब्सक्राइब कीजिए. चलिए मिलते हैं बीजा ब्लॉग में. तब तक बाय बाय, गुड नाइट, बाय बाय.